તો કેમ છો બધા? તો આજે આપણે જઈ રહ્યા છીએ એલેમ્બિક સિટી અને એલેમ્બિક સિટીમાં જઈને હું તમને બતાવીશ કે કેવું છે. આજે છેલ્લી ડેટ છે 25 તારીખ અને ક્રિસમસના દિવસ અહીંયા આગળ બહુ સરસ મજાનું ડેકોરેશન થયું છે અને ડેકોરેશન કેવું કર્યું છે એ હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ, કેમ કે આજે બહુ ભીડ છે, લાસ્ટ ડે છે, પ્લસ આજે બધાની રજા બી છે. તો ચાલો આપણે જોઈએ આગળ જઈને કે કેવું છે એલેમ્બિક સિટીમાં. તો આજે ટ્રાફિક બહુ જ છે અહીંયા આગળ આજે, કેમ કે લાસ્ટ દિવસ છે ક્રિસમસનો, એના લીધે પબ્લિક બી બહુ જ છે અહીંયા આગળ. તો આજે આપણે લાસ્ટ ડેના દિવસે જ આપણે આવ્યા છે, તો જોઈએ કેવું છે, કેટલી પબ્લિક છે. પબ્લિક તો અહીંથી બહારથી જ આપણને એટલી બધી દેખાય છે, તો અંદરની તો વાત જ આખી અલગ રહેશે. હવે એલેમ્બિક સિટીમાં યાર એવું યુનિક કર્યું છે જેને તે બહુ એટલે બહુ પબ્લિક છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કેવું છે કેવું નહીં. ડેકોરેશન એમ બી આજે છેલ્લો દિવસ છે, બહુ સારું એવું લોકેશન સાથે એ લોકો ડેકોરેશન બી બહુ સારું કર્યું છે અને તમને આટલી બધી ભીડ જોઈને લાગતું જ હશે કે કેવું ડેકોરેશન છે. कैप्चर कर लो यार, भीड़ में दिखा दो। अरे सब्सक्राइबर भाई ધક્કી ચાલે છે. હું હા એક પથ્થરમાં ફૂલ ટ્રાફિક, બહુ એટલે બહુ ટ્રાફિક છે. બહુ ટ્રાફિક છે. મામા લોકો બી કરે છે. તો ફાઇનલી આપણે એલેમ્બિક સિટીમાં એન્ટ્રી લઈ લીધી અને અહીંયાનું ડેકોરેશન તમે જોઈ શકો છો, કેટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે લોકોએ. તો ચાલો આપણે ડેકોરેશન જોઈએ. અહીંયાનું બહુ મસ્ત ડેકોરેશન બધું કર્યું છે. તો આપણે સિટીમાં આખું ફરીએ, લોકોના ફોટો પોઈન્ટ, ફોટો શૂટ બધા કરે છે ને અહીંયા રાત્રે એટલું મસ્ત લાગે છે. સાંજના ટાઈમે આપણે ટાઈમ છે રાતના 11 વાગ્યા છે, 11 વાગે આવ્યા છે. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત એવું, બધી પબ્લિક બી મસ્ત છે એટલી બધી, અને લોકેશન બી બહુ સારું છે ફોટોશૂટ માટે. પણ આજે લાસ્ટ ડે છે, તો આપણે જોઈએ કેવું બધું છે બરાબર. તો આપણે આ ટાઈમે તો બહુ ફોટોશૂટ થાય ના થાય, તો આપણે નેક્સ્ટ ટાઈમ વહેલો બનાવીશું બ્લોગ આનો. તો આપણે મેઇન પોઈન્ટ આગળ પહોંચી ગયા છે. તો મેઇન પોઈન્ટ આપણે જોઈએ. અંદર જવા માટે બહુ સૌથી વધારે પબ્લિક જ અહીંયા આગળ છે, જે અહીંયા આગળ અંદર બધું ડેકોરેશન થયેલું છે. તો ચાલો આપણે અંદર જઈએ ફટાફટ. એન્ટ્રી મળે છે કે નહીં, મળી તો જશે પણ ભીડ બહુ છે અહીંયા આગળ. ટિકિટ છે પણ ટિકિટ જ નથી, કેમ કે અંદર ફૂલ થઈ ગયું છે એવું કે છે. તો ટિકિટ નહીં મળે તો શું મજા આવશે જોવાની. બંધ થઈ ગયું છે બધા એવું કે છે. જે દેખાય છે આ જ છે, ચારે બાજુ ભીડ, ફૂલ પબ્લિક, અંદર બંધ છે. બંધ થઈ ગયું બધું, બહાર નીકળીએ ધીરે ધીરે. ચાલો
તો જે છે બહાર ટિકિટ છે પણ અંદર ટિકિટ જ નહીં હાલતા, બધું બંધ કરી દે, ફૂલ થઈ ગયું છે. તો ચાલો હવે અંદર તો નહીં મેળ પડે એવો, તો આપણે બહાર જોઈએ, બહાર ફરી લઈએ. તો અંદર જવાનું તો આપણું કઈ નસીબ નહીં આજે, કેમ કે તમને ખબર છે, મેં તમને કીધું એ પ્રમાણે આજે લાસ્ટ ડે છે અને ક્રિસમસ છે, એના કારણે બધું ફૂલ થઈ ગયું છે ને બધું ડેકોરેશન ક્રિસમસ નું જ છે, એના કારણે અંદર જવા જ નહીં દેતા એ લોકો. ટિકિટ છે હતી પણ ટિકિટ બી નથી હાલતા. બાકી જોવું હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો, ડેકોરેશન અડધું ઊંચું કરીને જોઈએ છે આપડા પ્લેન થી કે અહીંયા સિટી નું બધું દેખાય છે. બાકી કઈ છે નહીં અંદરથી, અહીંયાથી જમ્પ કરીને જવું હોય તો મેળ પડે, બાકી ના મેળ પડે. પણ કઈ નહીં, હવે આપણે જો આગળ જોઈએ બહારના ડેકોરેશન માં જ ફોટો બોટો પાડી લઈશું આપણે, કેમ કે અંદર તો જવાનું કઈ થતું નહીં, પબ્લિક બી બહુ છે. આવા વાળી જવા વાળી બી એટલી પબ્લિક થઈ ગઈ છે, બહાર ગાડી બી મૂકવાનું બહુ પ્રોબ્લેમ પડે છે. લાઈન જ એટલી છે અહીંયા આગળ. જોઈ લો ડેકોરેશનમાં વોરનું ડેકોરેશન એટલું મસ્ત છે, એ ફોટા પાડ્યા હોય ને ગજબ લાગે. હજુ અહીંયાથી બી પબ્લિક નીકળે છે. ડેકોરેશનમાં અહીંયા કેવું છે તો અહીંયા બી નોર્મલી બધું છે, કેમ કે બધું મેઇન ગેટ થી અંદર આવે પણ એ ગેટ જ બંધ થઈ ગયો છે, મેઇન ગેટ. હવે કઈ છે નહીં અહીંથી અંદર જવાનું. અંદર બહાર જવા વાળા એટલા બધા છે ને, નો એન્ટ્રી નો એન્ટ્રી. બહાર કોઈનું માનતા નહીં, બહાર ખાલી અવાજ છે, જવાય નહીં. તો કઈ નહીં, આપણે જે છે આપણે આટલું જોયું, કારણ કે અંદર જવા જેવું તો કઈ લાગતું નહીં. તો આપણે આ જોયું આટલું એલેમ્બિક સિટીમાં ડેકોરેશન. બાકી યાર સોરી આના માટે કે આપણે બધું શૂટ કરવા માંગતા હતા પણ શૂટ થયું ના. અને બંટુ લગી મેં ટ્રાય કરતો હતો અંદર જવા માટે, પણ એ લોકો એવું કે છે કે ભાઈ નહીં, એટલે નહીં, મને કે અંદર એન્ટ્રી જ નથી, ઓલરેડી એટલી પબ્લિક અંદર છે જે બહાર જ નથી નીકળવા માંગતી, તો હું તમને એન્ટ્રી કેવી રીતે આપું. તો યાર નેક્સ્ટ ટાઈમ આપણે થોડું વહેલું કરીશું બ્લોગ બનાવવા. તમે બી થોડી કોમેન્ટ કરી આપજો મને કે નેક્સ્ટ બ્લોગ હવે સાનો જોઈએ છે, તો આપણે બંધુ લગી ફટાફટ ત્યાં જઈએ અને એનો શૂટ કરીએ, બરાબર. કારણ કે પછી બહુ લેટ થઈ જાય ને તો તમારા લગી વિડીયો પહોંચવામાં બહુ ટાઈમ લાગે છે, અને હું એન્ડ ટાઈમ પર પહોંચું તો મને બી થોડું એવું થાય છે કે હું તમને એ વસ્તુ બતાવી ના શક્યો. તો પ્લીઝ મને થોડું કોમેન્ટ કરીને જણાવો કે હવે તમને આગળ કયો વિડીયો જોઈએ છે, અને આ વિડીયો જો તો મને થોડું ડિટેલ વાઇઝ સારો લાગ્યો હોય, આમ તો જો કે નથી બહુ એટલું બધું, પણ જો થોડું સારું લાગ્યું હોય મારી મહેનતનું, તો મને આ વિડીયો પર લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ નવા વ્લોગમાં. એ લાગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.